હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? લાસ્ટ સેશનમાં બહુ મસ્ત બધી ચર્ચા કરી આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ઇન્ટેન્સિટી બાબતે. એના પાર્ટ 2 આપણે ભણ્યા અને ખૂબ સારી એવી ચર્ચા કરી. આજે જ ડિસ્કશન થોડીક આગળ વધારી આપણે ચુંબકીય પદાર્થના ગુણધર્મો. બરોબર કે ચુંબકીય પદાર્થના ગુણધર્મો કેવા હોય, કેટલા પ્રકારના ચુંબકીય પદાર્થો છે, બરોબર, કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પોતે કેવું રિઝલ્ટ આપે છે, કે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ શું, એનો પ્રતિભાવ શું હોય, એની આપણે આ ચર્ચા કરવી છે. બીજી કોઈ ડિસ્કશન આજે કરવી નથી આપણે. તો દ્રવ્ય કે જે દ્રવ્ય ચુંબકીય ગુણધર્મ ધરાવે છે અથવા એનો ચુંબકીય નેચર કેવો છે આપણે ચર્ચા કરવી છે. એવા 3 પ્રકારના દ્રવ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ ડાયામેગ્નેટિઝમ, એટલે કે ડાયામેગ્નેટિક પદાર્થો. સેકન્ડ પેરામેગ્નેટિક પદાર્થો અને થર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. ખૂબ જ તાકાતવાળો ટોપિક. આમાં કેટલીક વસ્તુ સરકારે કાઢી નાખી છે, સરકારશ્રીએ, બરોબર, પણ આપણે સમજવી છે. થોડુંક નોલેજ પણ કામનું છે અને આગળ ઉપર કેમેસ્ટ્રીમાં કે કોઈ એક જગ્યાએ તમને કામ લાગશે. બરોબર, ચાલો. ડાયામેગ્નેટિક પદાર્થ. આ પદાર્થો એવા છે કે જે પદાર્થો પાસે ડાયપોલ એટલે કે એની ચુંબકીય ચાક માત્ર ધરાવતા નથી. એટલે કે એની પાસે કોઈ દી કાયમી ચુંબકીય ચાક માત્ર હોતી નથી. શું કામ? તો કે ઇલેક્ટ્રોનની ગતિને લીધે જે કક્ષીય ચુંબકીય ચાક માત્ર હાફ એવર ઉત્પન્ન થાય છે અને સાથે સાથે એની જે સ્પિન ને લીધે જે ચુંબકીય ચાક માત્ર ઉત્પન્ન થાય છે એ બે એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે એના કારણોસર એકેય પ્રકારની ચુંબકીય ચાક માત્ર ધરાવતા નથી. આ પદાર્થો એવા પદાર્થ કહેવાય છે કે જે પદાર્થો ચુંબકને અપાકર્ષે છે. શું કરે છે? ચુંબકને અપાકર્ષે. આ પદાર્થો ચુંબકને અપાકર્ષે. ચાલો, શું થશે? વોટ વિલ હેપન? તો ચુંબકને અપાકર્ષણનો મતલબ શું થાય કે સપોઝ આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, માની લ્યો. હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે, માની લ્યો. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં હું કોઈ પદાર્થને મૂકી દઉં. કેવો પદાર્થ? કે જે ડાયામેગ્નેટિક પદાર્થ છે. કેવા પદાર્થ છે? ડાયામેગ્નેટિક પદાર્થ. આ પદાર્થને મૂકવું એટલે આ પદાર્થ શું થાય આ પદાર્થની અંદર? તો યાદ કરો, આપણે જે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતામાં ભણ્યા હતા કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્પન્ન થતી હતી અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્પન્ન થવાને લીધે યાદ કરો B = B0 + BM થતું હતું. યાદ કરો, B0 કોને કહેતા હતા આપણે? કે જે સોલેનોઇડને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એને B0 કહેતા હતા. અને BM કોને? તો કે જે અણુ મેગ્નેટાઇઝ થયો છે એને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્રને આપણે BM કહેતા હતા. પણ અહીંયા કેસેટ ઊંધી છે. અહીંયા કેસેટ કેવી છે? કેસેટ મતલબ આ લોકોની પ્રકૃતિ કેવી છે કે આ જે પદાર્થ છે, આ પદાર્થ પોતે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, મતલબ કે આની જે મોમેન્ટ ક્રિએટ થાય એ મોમેન્ટ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્રિએટ થાય. એટલે આની મોમેન્ટ કાંઈક આવી રીતે ઉત્પન્ન થાય છે આ દિશામાં. એટલે આની મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. મતલબ કે આમાં રહેલા જે અણુઓ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો શું કરે છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે. સાહેબ, ખૂબ જ સમજવા જેવો અને અગત્યનો પાટા છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે છે આમાં રહેલા અણુઓ. એટલે થાય શું? તો કે સમજવા જેવી વાત એ છે કે આ અણુમાં દરેક ઇલેક્ટ્રોન્સ હશે, બરોબર, ઘણા બધા ઇલેક્ટ્રોન્સ હશે. આ ઇલેક્ટ્રોન્સ પોતાની કક્ષીય ગતિ ધરાવતા હશે. કક્ષીય ગતિને લીધે એ કક્ષીય ચુંબકીય ચાક માત્ર ઉત્પન્ન કરે છે. હવે થાય શું? તો કે આ પદાર્થનો નેચર એવો છે, સ્વભાવ એવો છે કે જેવું એને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે થાય શું? તો કે કેટલાક ઇલેક્ટ્રોન્સ છે એ કેટલાક ઇલેક્ટ્રોન્સની મોમેન્ટ એવી રીતે હોય કે જેથી આ દિશામાં એની મોમેન્ટ ક્રિએટ થતી હોય અને કેટલાક પદાર્થો એવા હોય કે જે ઓપોઝિટ ડાયરેક્શનમાં એની મોમેન્ટ ક્રિએટ થતી હોય.
કેટલાક પદાર્થો મતલબ બીજા શબ્દોમાં એમ કહું કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે માની લ્યો. હવે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ પદાર્થ જેવો તમે મૂકો છો તો આ પદાર્થમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સમાં કેટલાક ઇલેક્ટ્રોન્સની મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને કેટલાક ઇલેક્ટ્રોન્સની જે મોમેન્ટ છે એ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. હવે પ્રોસેસ શું થાય કે જેવું તમે આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો, જેવું તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો છો, શું થાય કે જે ચુંબકીય ક્ષેત્રની દિશાવાળી મોમેન્ટ વાળા જે ઇલેક્ટ્રોન્સ છે એ પોતાની સ્પીડ ઘટાડે છે અને ઓપોઝિટ ડાયરેક્શન વાળા એટલે કે જેની મોમેન્ટની દિશા ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ છે, ઓપોઝિટ ડાયરેક્શન વાળા જે ઓપોઝિટ ડાયરેક્શનમાં ગતિ કરવા વાળા કે જેની લીધે ઉત્પન્ન થતી મોમેન્ટ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ પોતાની સ્પીડ વધારે છે. એટલે બન્યું શું? બન્યું આવું કે તમે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જેવો તમે આ પદાર્થ મૂકશો એટલે પ્રોસેસ એવી થાય. વિચારો ચુંબકીય ક્ષેત્ર નથી, તમે માની લ્યો તો આમાં કેટલાક ઇલેક્ટ્રોન્સ એવા હશે કે જેની મોમેન્ટ આ દિશામાં છે, કેટલાક ઇલેક્ટ્રોન્સ એવા હશે કે જેની મોમેન્ટ આ દિશામાં હશે. હવે પ્રોસેસ શું થાય છે કે જેવું તમે એને એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો એટલે આવી પ્રોસેસ થાય કે જે આ દિશાની મોમેન્ટ, આ દિશા એટલે કઈ દિશા તો કે ચુંબકીય ક્ષેત્રની દિશાવાળી મોમેન્ટ વાળા જે ઇલેક્ટ્રોન છે એ પોતાની સ્પીડ ઘટાડે છે. સ્પીડ ઘટે એટલે આ વી ઘટે એટલે મોમેન્ટ ઘટે એટલે આ મોમેન્ટનો વેક્ટર નાનો થાય અને જે ઓપોઝિટ વાળા છે એ પોતાની સ્પીડ વધારે છે એટલે આ મોમેન્ટના વેક્ટરને શું કરે છે તો કે મોટો કરે છે. તમને થાય કે સર આવું કાં કરે છે? યસ, એનો નેચર છે. ઈ નેચર છે કે જે ડાયામેગ્નેટિક પદાર્થનો નેચર છે. ડાયામેગ્નેટિક પદાર્થ જેને કહેવાય કે જે શું કરે તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે એટલે થાય શું? એ પોતાનામાંથી જે ફિલ્ડ લાઇન્સ છે એ ઇઝીલી પાસ થવા ન દે. ફિલ્ડ લાઇન્સ કંઈક આવી રીતે પાસ થાય સાહેબ, મતલબ કે એનાથી દૂર જતી હોય એવી રીતે પાસ થાય. આમ ઇઝીલી પાસ નથી થતી સાહેબ. આમ દૂર જતી એટલે કે પોતાનામાંથી એ દૂર જતી હોય એમ કે એવી રીતે થાય સાહેબ. સમજ્યા આખી વસ્તુ? મતલબ કે જે ફિલ્ડ લાઇન્સ આમ સીધી જાતી હતી એવી રીતે જાતી નથી કારણ કે ઓપોઝ કરે છે. ઓપોઝ કરે શું થાય? એનામાંથી જવા દે નહીં સાહેબ. તો આનો મતલબ શું થયો સમજજો. મતલબ એવો થયો કે આ પદાર્થ પાસે એવી તાકાત છે કે જે પોતાની અંદર રહેલું એટલે કે હવે પોતાની અંદરનું કુલ ચુંબકીય ક્ષેત્ર કયો તો કુલ ચુંબકીય ક્ષેત્ર આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા વધારશે કે ઘટાડશે? ટ્રાય ટુ થિંક. વધારશે કે ઘટાડશે? કરેક્ટ આન્સર ઇઝ ડિક્રીઝ કરશે. શું કામ? વિચારો, આ જે બીએમ આવ્યો આ બીએમ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે કારણ કે ચુંબકીય ક્ષેત્રની દિશા મોમેન્ટની દિશામાં હોય સાહેબ. વાત કરો એટલે આ જે બીએમ છે આ બીએમની દિશા બીઓ થી ઓપોઝિટ થાય એટલે અંદરનું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે સાહેબ. આ એનો ગુણધર્મ છે. એટલે સપોઝ તમે અહીંયા બાહ્ય આ 1 ટેસ્લાનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એમાં તમે આ પદાર્થ મૂકી દો તો અંદર તમને 1 ટેસ્લા નહીં પણ 0.98 ટેસ્લા, આ એક એક્ઝામ્પલ તરીકે સમજાવું છું કે નેટ 0.98 ટેસ્લા મળે. મતલબ 0.02 ટેસ્લા ઓપોઝિટ ડાયરેક્શનમાં તમને જોવા મળે છે સાહેબ. મળે જ જોવા. કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને ઓપોઝ કરે છે. ભાઈ તારે મારી બાજુમાં આવવાનું નહીં. અને આ અસરને ડાયામેગ્નેટિઝમ કહેવાય. શું કહેવાય? ડાયામેગ્નેટિઝમ. અને આવા પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. કે જે શું કરશે? જેવું તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની મોમેન્ટ એવી રીતે જનરેટ થાય કે જેથી એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે સાહેબ. એટલે મોમેન્ટ આમ ઊંધી જનરેટ થાય એટલે પ્રોસેસ શું થાય વિચારો તો. પ્રોસેસ એવી થાય જે બહુ સમજવા જેવી છે ને, એક આમાંથી એમસીક્યુ પણ પૂછાઈ શકે. પ્રોસેસ એવી થાય કે મોમેન્ટ આ દિશામાં છે ને, ચાલો મોમેન્ટ આ બાજુ છે, એનો મતલબ કે આ n તરીકે વર્તે અને આ s તરીકે વર્તે. વિચારો મતલબ આ બધાયનો નેટ વિચારો તો નેટ n આ થાય અને નેટ s આ થાય. આ નેટ n અને આ નેટ s એમ ન થાય. ક્લિયર?
પણ આવું ક્યારે? તો કે જેને જ્યારે તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે, નહીતર નહીં. સમજજો, નહીતર નહીં. તમે આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કાઢી નાખો તો આ પાછું હોતો એવો ન્યુટ્રલ થઈ જાય, પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે આ સીધો ઓપોઝિટ જ થાય. આને ઓપોઝ કરવાનું જ કામ છે, એના સિવાય કાંઈ નથી. આવા પદાર્થને ડાયમેગ્નેટિક પદાર્થ કહેવાય. હવે મને વિચારી ગયો, ચાલો તો વોટ શુડ બી ધ વેલ્યુ ઓફ કાયમ ફોર ધ ડાયમેગ્નેટિક સબસ્ટન્સ? એટલે કે ડાયમેગ્નેટિક પદાર્થો માટે કાયમની કિંમત શું હોવી જોઈએ? વોટ ડુ યુ થિંક? ચાલો, શું તમે વિચારો છો કે ડાયમેગ્નેટિક પદાર્થ માટે કાયમની વેલ્યુ શું હોવી જોઈએ? વોટ શુડ બી વેલ્યુ? તો કરેક્ટ આન્સર ઇઝ કે ડાયમેગ્નેટિક પદાર્થ માટે કાયમની વેલ્યુ ઋણ હોય છે સાહેબ. કેવી હોય છે? ઋણ હોય છે. તમને થશે કે સર તમે કેવી રીતે કીધું ઋણ હોય? ઋણ જ હોય ને બચ્ચાઓ, કારણ કે વિચારો બી નું ફોર્મ્યુલા આવું હતું, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ. મ્યુ એટલે શું હતું? μ0 1 પ્લસ કાયમ. તો વિચારો આ ઘટાડે છે ને, ચુંબકીય ક્ષેત્ર હોય એના કરતા ઘટાડે છે, તો ઘટાડે ત્યારે જ જો કાયમ નેગેટિવ આવે, નેગેટિવ આવે તો જ આ વેલ્યુ ઘટે, આ વેલ્યુ ઘટે તો ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કરતા ઘટે. વિચારી લ્યો. અથવા તમે આમ પણ વિચારી શકો, બી ઇઝ ઇક્વલ ટુ μ0 m પ્લસ એચ. વિચારો તો આ એચ કોને લીધે છે? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લીધે છે. વોટ ઇઝ એમ? મેગ્નેટાઇઝેશન. તો ઘટ્યું નો મતલબ મેગ્નેટાઇઝેશન એચ માં એડ નથી કરતું, માઇનસ કરે છે, એનો મતલબ એમ ની વેલ્યુ માઇનસ છે, અને એમ ની વેલ્યુ માઇનસ છે, ઇટ મીન્સ કાયમની વેલ્યુ ઋણ છે. પરંતુ સમજવા જેવી વાત એ છે કે કાયમ ધન છે, પરંતુ એ જે કાયમ ઋણ છે, પણ એની જે કિંમત છે એ 10⁻5 ના ક્રમની છે સાહેબ. એટલે ઋણ છે એ નો ડાઉટ, એટલે એકમાંથી માઇનસ કરશે, પણ એકમાંથી માઇનસ એ 0.4 આટલું માઇનસ કરશે. એની એવડી બધી તાકાત છે નહીં. એટલે ડાયામેગ્નેટિક જે અસર છે એ ઘણા બધા પદાર્થોમાં જોવા મળે જ છે. મોસ્ટ ઓફ પદાર્થોમાં ડાયામેગ્નેટિક અસર હોય જ. પણ જે પેરામેગ્નેટિક અને જે ફેરોમેગ્નેટિક ઇફેક્ટ છે એ આ અસરને નાબૂદ કરી દે છે. બાકી મોસ્ટ ઓફ જે એલિમેન્ટ્સ છે એમાં ડાયામેગ્નેટિક અસર વધતા ઓછા પ્રમાણમાં, બહુ ઓછી હોય. મોસ્ટ ઓફ બોલું, બધા નથી બોલતો, મોસ્ટ ઓફ બોલું છું. તો આ વસ્તુ જોવા મળે છે. એટલે માઇનસ કરશે એટલે કેટલું થશે? 0.99. એટલે જ મેં શું કીધું કે અહીંયા 1 ટેસ્લા છે તો એમાંથી 0.98 ટેસ્લા થાય. એનાથી વધારે ઝાઝો ફેર નથી પડતો. મારી વાત સમજી ગયા આખી? આ વસ્તુ સમજવા જેવી છે આખી. ચાલો, ઇઝ ઇટ ક્લિયર? ડન. ઓકે, હવે સમજો કયા કયા પદાર્થો આમાં ઇન્ક્લુડ થાય છે. ઘણા બધા પદાર્થો છે, પછી હું તમને અંડરલાઈન પણ કરાવી દઈશ. બિસ્મથ, કોપર, NaCl, લેડ, પછી છે STP, નાઇટ્રોજન. આ બધા પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થો તરીકે વર્તે છે. પરંતુ હવે જેમ હું વાત કરવા જઈ રહ્યો છું, જરા ગૌર સે સુનિએગા. કેટલાક પદાર્થો એવા છે કે જે પદાર્થો સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે. નો સમજ્યા? આઈ નો વેરી વેલ. ચાલો, શું સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ? વોટ યુ મીન બાય ટોટલ ડાયામેગ્નેટિઝમ? સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે સાહેબ. સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમનો મતલબ કે સ્ટ્રિક્ટલી ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. આપણે કેમ યાદ કરો તો સુવાહક હોય તો સુવાહકમાં આપણે આમ ચુંબકીય ક્ષેત્ર રેખા નહોતા દોરતા અંદર. યાદ કરો શું કામ? તો કે સુવાહકની અંદર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર રેખા નહોતા દોરતા. શું કામ? તો કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય સુવાહકની અંદર. તો સાહેબ એવું જ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ એટલે સ્ટ્રિક્ટલી વિરોધ કરે સાહેબ, સ્ટ્રિક્ટલી વિરોધ. એવા પદાર્થો કે જે પદાર્થોને નામ આપવામાં આવ્યું છે સુપર કંડક્ટર્સ. પહેલા આનો ટોપિક આવતો જૂની ટેક્સ્ટ બુકમાં, પણ હવે ટોપિક નથી, એટલે આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં ડિસ્કશન કરવી છે, કોઈ લાંબી માથાકૂટમાં પડવું નથી. સુપર કંડક્ટર્સ. સુપર કંડક્ટર્સ નામ એવા ગુણ છે. આ એવા પદાર્થો છે કે જે પદાર્થો અતિ નીચા તાપમાને 1911ની સાલમાં કેમરલિંગ ઓન્સ નામના સાયન્ટિસ્ટે મર્ક્યુરી ઉપર એક્સપેરિમેન્ટ કર્યો અને એમાં એને એવું જોયું
કે મર્ક્યુરીનું ટેમ્પરેચર જ્યારે 4.3 કેલ્વિનથી ઘટાડવામાં આવે એટલે 4.2 કેલ્વિન કરવામાં આવે ત્યારે આ પદાર્થનો રેઝિસ્ટન્સ 0 થાય છે, મતલબ અવરોધ 0 થાય છે, અવરોધકતા 0 થાય છે, વાહકતા અનંત બને છે, મતલબ કે આ સંપૂર્ણ વાહક તરીકે વર્તે છે. લગભગ 0 નથી બોલતો હું, લગભગ 0 નથી બોલતો. લગભગ 0 થાય છે એવો મારો વર્ડ્સ જ નથી, સાંભળજો. લગભગ 0 થાય છે એમ નહીં, 0 જ થાય છે. આવું કેમર્લિંગ વોન્સ નામના સાયન્ટિસ્ટે જોયું સાહેબ. એટલે સંપૂર્ણ વાહક તરીકે વર્તે છે, મતલબ આનો મીનિંગ એવો થાય કે સપોઝ કોઈ આ પદાર્થ તમે લઈ આવો, સુપર કંડક્ટર છે, અને આ પદાર્થમાં તમે કરંટ ફ્લો કરો તો ધેર ઇઝ નો રેઝિસ્ટન્સ, એટલે એકેય પ્રકારની ઉર્જા ઉષ્મા સ્વરૂપે કન્વર્ટ ન થાય સર. there is no conversion of energy in the heat, કે હીટ એનર્જીમાં એકેય પ્રકારની એનર્જી કન્વર્ટ ન કરે સર. એકેય પ્રકારની એનર્જી હીટ એનર્જીમાં કન્વર્ટ ન કરે, નોટ અ સિંગલ અમાઉન્ટ, થોડુંક પણ નહીં સાહેબ. આ એની તાકાત. તો તમને જેકપોટ લાગ્યો હોય એવી તમને ફિલિંગ આવી જોઈએ. ન આવે તો તમારો વાક છે, મારો નહીં. શું કામ લાગવી જોઈએ એવું શું કામ તમને ફિલિંગ આવી જોઈએ? એકમાત્ર કારણ છે સાહેબ, આ ઉષ્મા સ્વરૂપે એક પણ પ્રકારનો વ્યય નથી થતો. તેનો મતલબ તમે સમજો છો, તમે અહીંથી જે કાંઈ પણ એનર્જી દો પૂરેપૂરી એનર્જી અહીંયા પહોંચે, નોટ 0.001% લોસ, એટલો પણ લોસ નહીં. વિચારો, સમજો. છે ને સમજવા જેવી વાત? તો તમને એમ થાય કે સાહેબ તો આ જ બધું કરાય ને, ક્યાં આ બધા તાર ને બધું એનું જ વપરાય. પણ સાંભળો, ક્યારે? અતિ નીચા તાપમાને. કેટલું ટેમ્પરેચર? અરાઉન્ડ 4.2 કેલ્વિન. ડિગ્રી સેલ્સિયસ નથી, કેલ્વિન છે. એટલે આ ટેમ્પરેચર બહુ નીચું થાય. આ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આ પદાર્થો છે, આ પદાર્થોને અમુક પ્રકારના લિક્વિડમાં રાખવામાં આવે છે. પ્રવાહી હિલિયમ અને પ્રવાહી નાઇટ્રોજન. પ્રવાહી હિલિયમ અને નાઇટ્રોજન એટલે આમાં રાખો તો આના રૂપિયા ને લીધે એવું થાય છે સોના કરતા ઘણામણ મોંઘું પડે છે. સોના કરતા ઘણામણ મોંઘું એનો મતલબ શું થાય? કે વિચારો, સમજો કે અહીંથી તમે સપોઝ 1 કરોડ રૂપિયા મોકલવા માંગો છો અહીંથી અહીંયા સુધી, તો જે ઓલા રૂટીન પ્રમાણે, રૂટીન એટલે કે રેગ્યુલર વાયર્સ પ્રમાણે અહીંયા પહોંચો ત્યારે 90 લાખ થાય, બરોબર. પણ સુપર કંડક્ટરમાં 1 કરોડ જ રહીએ, પણ સામે 15 લાખ વધારે નાખવા પડે. સમજાય છે મારી વાત? આ મેન્ટેન કરવા એટલે 15 લાખ નાખો તો આ 10 જ લાખમાં પતતું હતું, તો 15 લાખ થોડા નાખાય. સમજાય છે મારી વાત? આવું થાય. વધારાના 5 લાખ નાખવા પડે છે. આ વસ્તુ બને છે. ધીસ હેપન્સ. આવું બને છે, આવું બને છે. સમજવા જેવી વાત છે આખી આખી. એટલે આનો યુઝ નથી કરતા, પણ કેટલીક જગ્યાએ કરે છે. મોટી મોટી પાર્ટી હોય, મોટી મોટી પાર્ટી, એ કેમ સોનું ભલે મોંઘું હોય એના કરતા ઘણામણ મોંઘું હોય તોય કરાવે. ફર્નિચર કરતા હોય તો ફર્નિચરમાં મજૂરી જ મારી નાખે. ફર્નિચર ઓલી તો બધું પ્લાય તો બધું સસ્તી જ આવે, તો એવું થયું ઘણામણ જ થયું. પણ કોણ કરાવે છે? રૂપિયાવાળી પાર્ટી બધે કરાવે. સાહેબ એ જ ફેક્ટર આ છે, એ જ ફેક્ટર આ છે. થોડુંક પણ ડિફરન્ટ નથી, એ જ આ છે. તો ક્યાં એનો યુઝ થાય? સૌથી મહત્વનો યુઝ છે મેગ્લેવ ટ્રેન સાહેબ. બીજું હાલો મેગ્લેવ ટ્રેનને થોડીક વાર આપણે સાઈડમાં મૂકી દઈએ, પછી સમજાવું તમને. સંપૂર્ણ વાહકતા ધરાવે, એ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ એ ધરાવે. સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ. સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમનો મતલબ શું છે? 100% એ ચુંબકનો વિરોધ કરે. 100% ચુંબકનો વિરોધ કરે એટલે તમે અહીંયા 10 ટેસ્લા એપ્લાય કરો. ઓલું તો શું હતું? રેગ્યુલર ડાયામેગ્નેટિક પદાર્થ કેવા હતા? વિરોધ કરે,
પણ એનો વિરોધનો ભાગ 10⁻5 ભાગ હતો નહીં, માઇનસ હતો પણ 10⁻5 હતો, એટલે વેલ્યુ બહુ નાની હતી. પણ આનો વિરોધ તો જોવો કેવડો મોટો વિરોધ છે કે તમે 10 ટેસ્લા એપ્લાય કરો સાહેબ, 10 ટેસ્લા એપ્લાય કરો તો આ પદાર્થ એની એક્ઝેક્ટ સામે 10 ટેસ્લા જનરેટ કરે. એટલે અહીંયા 10 ટેસ્લા, અહીંયા 10 ટેસ્લા, નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 કરી દે સાહેબ, એ નલ વેક્ટર કરી નાખે. મતલબ એમનામાંથી એક પણ પ્રકારનો પ્રવાહ, એક પણ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર રેખાને અંદર એન્ટર જ ન થવા દે. આ તો થોડુંક તો થવા દેતું હતું. અથવા ઊંધું બોલી શકો કે આ પદાર્થ છે એ વિરોધ કરતા હતા પણ ઓછા પ્રમાણમાં કરતા હતા. આનો વિરોધ જ એવડો મોટો છે સાહેબ. આ 100% ડાયામેગ્નેટિઝમ ધરાવે. કેટલા ટકા? 100%. સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ. કે જે એના શોધક ડાયામેગ્નેટિક ઇફેક્ટ, આ જે સંપૂર્ણ ડાયામેગ્નેટિક ઇફેક્ટ છે એના શોધક મિઝનર નામના સાયન્ટિસ્ટ હતા સાહેબ. એ મિઝનર નામના સાયન્ટિસ્ટે સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ફાઇન્ડ કર્યું કે આ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે. એના ઉપરથી આ અસરને મિઝનર અસર કહેવામાં આવી. કેવી અસર? મિઝનર અસર. કઈ અસરને? કે સુપરકન્ડક્ટર પદાર્થ છે એ સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે અને મિઝનર અસર નામ આપવામાં આવ્યું. કેવી અસર? મિઝનર અસર. રેડી? ગોટ ઇટ? ડન? ચાલો, તો એનો મતલબ શું થયો? ચુંબકીય ક્ષેત્ર 0 કરે છે. ચાલો હવે અહીંથી મારો પ્રશ્ન ચાલુ થાય છે. ચુંબકીય ક્ષેત્ર 0 એટલે એનો મતલબ એની અંદર ચુંબકીય ક્ષેત્ર 0. તો હવે વિચારો ચુંબકીય ક્ષેત્ર 0 ક્યારે થાય? બી નું ફોર્મ્યુલા યાદ કરો, μ0 1 + chi_m × h. વિચારો તો 0 કરવા માટે સાહેબ આ તમે હલાવી નથી શકવાના, આ હલાવી નથી શકવાના કારણ કે એક્સટર્નલ છે અને આ તો માધ્યમનું છે. તો આ કાયમની વેલ્યુ કેટલી થાય સાહેબ? કાયમની વેલ્યુ પરફેક્ટ -1 હોય. પરફેક્ટ -1 માત્ર ને માત્ર સુપરકન્ડક્ટર પદાર્થ માટે પરફેક્ટ -1 હોય સાહેબ. પરફેક્ટ -1. બીજા બધા માટે માઇનસ છે પણ માઇનસ કેવા છે? તો કે -10⁻5 છે, એટલે માઇનસ કરે પણ એટલું બધું માઇનસ ન કરે. પણ સુપરકન્ડક્ટર પદાર્થ છે, પરફેક્ટ સુપરકન્ડક્ટર, એટલે જો કે સુપરકન્ડક્ટર બોલો એટલે પરફેક્ટ થઈ જાય. સુપરકન્ડક્ટર પદાર્થ છે એ પરફેક્ટ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે. એની કાયમની વેલ્યુ -1 છે સાહેબ. એનો કાયમ -1 છે. ગોટ ઇટ? ઇઝ ઇટ ક્લિયર? પરફેક્ટ ફિટ થઈ જવું જોઈએ મગજમાં. તો એની કાયમની કિંમત એક્ઝેક્ટ -1 છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે સાહેબ. ધેટ ઇઝ મેઇન ઇફેક્ટ, જે બહુ સમજવાની બહુ અગત્યની વાત છે. હવે આ વર્ડ ઉપરથી તમને એમ થતું હશે કે સર તો કયા પદાર્થો સુપરકન્ડક્ટર તરીકે વર્તે? હું નાનકડી માહિતી આપું, યાદ રાખવાની જરૂર નથી. એવું જરૂરી નથી કે દરેક કંડક્ટર છે એ સુપરકન્ડક્ટર તરીકે વર્તે. મતલબ કે દરેક ધાતુ સુપરકન્ડક્ટરની અવસ્થા પ્રાપ્ત કરે એવું જરૂરી નથી. આ કોઈ ગ્રેજ્યુઅલી એટલે કે ધીરે ધીરે મેળવાતી ઇફેક્ટ નથી. આપણે કેમ કહીએ કે ટેમ્પરેચર ઘટાડતા જાઓ એટલે પાણીમાંથી બરફ બને, વરાળમાંથી પાણી બને, પાણીમાંથી બરફ બને. એ શું છે? ગ્રેજ્યુઅલી પ્રોસેસ આવે જ. પણ આ એવું નથી. સારામાં સારા કંડક્ટર પણ સુપરકન્ડક્ટર બની શકતા નથી. સારામાં સારા કંડક્ટર પણ સુપરકન્ડક્ટર બની શકતા નથી સાહેબ. એનું એક્ઝામ્પલ આપું, સોનું સારામાં સારું કંડક્ટર છે પણ એ સુપરકન્ડક્ટર ન બની શકે નથી. એના સ્ટેટ એવું નથી. એટલે એવા પ્રશ્ન ન પૂછતા કે સર તો સુપરકન્ડક્ટરનું શું ડિટેલ નથી, આપણા સિલેબસમાં જ નથી. આ તો તમને તમારું નોલેજ વધે એના માટે બધું વાત કરું છું, બાકી એ કઈ કામનું નથી અત્યારે. રેડી? ડન? તો હવે સમજાણું તમને કે આ શું કરે છે? આ પોતાનામાંથી એક પણ પ્રકારની ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર ન થવા દે. એટલે સપોઝ હું અહીંયા સુપરકન્ડક્ટર ડ્રો કરતો હોય તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખા બહારથી નીકળે. નોટ અ સિંગલ સાહેબ, નોટ અ સિંગલ. એક પણ પ્રકારની સિંગલ નહીં, એક પણ પ્રકારની સિંગલ એક લાઈન આમાં તો જાય સાહેબ, કારણ કે આનો ઓપોઝ હોય પણ ઓછો હોય. આ તો જવા જ ન દે. એનો મતલબ કે સુપરકન્ડક્ટર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સંપૂર્ણપણે અપાકર્ષે. અપાકર્ષી બળ લગાડે. તો એનો મતલબ શું થયો? સુપરકન્ડક્ટર બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષી બળ લગાડે તો સામે ચુંબકીય ક્ષેત્ર સામે સુપરકન્ડક્ટરને અપાકર્ષી બળ લગાડે. ઓબ્વિયસ છે. ન્યૂટન થર્ડ લો. શું કરે સુપરકન્ડક્ટર? બાહ્ય ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષી બળ લગાડે તો સામે
બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ સુપર કંડક્ટર ઉપર અપાકર્ષી બળ લગાડે છે સાહેબ. આના કારણોસર જે મેગ્લેવ ટ્રેનનું વર્કિંગ છે સુપર ફાસ્ટ 550 km/h ની સ્પીડ છે એની, આ 550 km/h ની સ્પીડ વાળું જે મેગ્લેવ ટ્રેન છે, આ મેગ્લેવ ટ્રેન સાહેબ પાટાથી થોડીક ઉપર ચાલે છે. હવે પ્રશ્ન ન પૂછતા કેવી રીતેનું વર્કિંગ છે, પણ તમે અહીંથી થોડુંક સમજી શકશો કે એ પાટાથી ઉપર ચાલે છે એટલે સુપર કંડક્ટરનો કોન્સેપ્ટ ત્યાં હોવો જોઈએ. કારણ કે ચુંબકીય ક્ષેત્ર ઓપોઝ કરે, આ સામે ઓપોઝ કરે, આ ઓને ઓપોઝ કરે, એવી રીતે આખી પ્રોસેસ છે સાહેબ. આ રીતનું એનું વર્કિંગ છે. तो दिस इज द फैक्ट दैट यू हैव टू अंडरस्टैंड. जो आपको समझना पड़ेगा, सोचना भी पड़ेगा. अच्छे से सोचिए, अच्छे से समझिए. तो आ सुपर कंडक्टરની વાત છે. બધા પદાર્થો સુપર કંડક્ટર બની ન શકતા, એવું જરૂરી નથી કે માત્ર ધાતુ પદાર્થો જ સુપર કંડક્ટર બની શકે. કેટલાક અવાહક પદાર્થો, કેટલાક સિરામિક્સ, બરોબર, એવા પદાર્થો પણ સુપર કંડક્ટર બની શકે છે. બરોબર, આ બધી અત્યારે માહિતીમાં પડવું નથી. તો આ પદાર્થ થયો ડાયામેગ્નેટિક પદાર્થ. પૂરી વાત તમારી. શું થયું ડાયામેગ્નેટિક પદાર્થ? જે પદાર્થ શું કરે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો ઓપોઝ કરે. હવે મારો પ્રશ્ન સાંભળજો કે આ પદાર્થને, કેવા ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? આવો મારો પ્રશ્ન છે. ચાલો, ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? વોટ વિલ હેપન? જો તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થાય? કેવા અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો શું થશે? પ્રશ્ન આવો છે મારો. ચાલો, ડાયામેગ્નેટિક પદાર્થને અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થશે? ચાલો, વોટ વિલ હેપન? આ ચુંબકીય ક્ષેત્ર માની લ્યો. ચાલો, ક્યાં વધારે છે, ક્યાં ઓછું છે? યુ કેન અન્ડરસ્ટેન્ડ. આ જગ્યાએ ઓછું છે, આ જગ્યાએ વધારે છે. ચાલો જોજો, સમજજો. અહીંયા જેવો ડાયામેગ્નેટિક પદાર્થ મૂકશો, વોટ વિલ હેપન? શું થશે? એ શું કરશે? ચુંબકીય ક્ષેત્રનો ઓપોઝ કરશે. ઓપોઝ કરશે એટલે એની જે મોમેન્ટ છે એ મોમેન્ટની દિશા ઓપોઝિટ, એટલે એનો આ ભાગ n તરીકે વર્તે ને આ ભાગ s તરીકે વર્તે. રેડી? શું થશે વિચારો. આ ભાગે નેટ n અને નેટ s તરીકે વર્તે, તો આ n ઉપર બળ લાગશે ને આ s ઉપર બળ લાગશે. n ઉપર બળ કઈ બાજુ લાગે? ચુંબકીય ક્ષેત્રમાં n ઉપર બળ કઈ બાજુ લાગે? સિમ્પલ, આને ઓની સાથે રિલેટ કરો. વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુતભાર ઉપર બળ કઈ બાજુ લાગે? ક્ષેત્રની દિશામાં. તો એમ જ અહીંયા કે અહીંયા n ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને s ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. સમજજો. અથવા તમે એમ પણ સમજી શકો, આ બાજુથી ચુંબકીય ક્ષેત્ર આમ આવે છે, એનો મતલબ કે આ ભાગ n તરીકે વર્તે છે ચુંબકીય ક્ષેત્રનો, આ બાહ્યનો, અને આ ભાગ s તરીકે વર્તે. શું કામ? આમ આવે છે, અહીંથી ઉત્પન્ન થાય છે. તો વિચારો, આ જે n છે, આ મોટો n તમને દેખાય છે, મોટો n આ n ને ઓપોઝ કરશે આ બાજુ Fn, અને આ s છે, આ s ને, જે આ s છે તમે સમજી શકો છો, એ શું કરશે? ઓપોઝ કરશે. સોરી, ઊંધી વસ્તુ કહી દી મેં. જો કે ઓકે, બરોબર જ કીધું છે. આ n છે આને ઓપોઝ કરશે, પણ આ n આ s ને આકર્ષશે. હવે થાય શું? વિચારો, વર્કિંગ કેવું થશે? આ વસ્તુને ભૂલી જાય ઘડીક વાર તો તમે ત્યાંથી પણ સમજી શકો ચુંબકીય ક્ષેત્ર ની દિશા ઉપરથી. આ રહેવા દો ને, ચાલો ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપરથી સમજો, વધારે બેટર રહેશે. ચાલો, ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તમે n પોલ રાખો એટલે n પોલ ઉપર લાગતું બળ, એકલો પોલ પોસિબલ નથી મને ખબર છે, n પોલ ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને s પોલ ઉપર લાગતું બળ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આ n ઉપર લાગતું બળ Fn આ દિશામાં લાગશે અને જે Fs છે Fs આ દિશામાં લાગશે. હવે પ્રશ્ન એ છે કે કોની વેલ્યુ વધારે છે અને કોની વેલ્યુ ઓછી હશે? વિચારો. એટલે આના ઉપર લાગતું નેટ ફોર્સ કેટલું થશે? Fn માઇનસ Fs. કઈ દિશામાં? વોટ્સ ધ ડાયરેક્શન? શું થશે ડાયરેક્શન? ચાલો વિચારો. પ્રશ્ન બહુ સમજવા જેવો છે, લોજિકલ છે, મગજ કસવા વાળો પ્રશ્ન છે. ચાલો બોલો. તો સમજવા જેવી વાત એ છે, સિમ્પલ વસ્તુ છે સાહેબ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે
તો એસ પોલ ઉપર લાગતું બળ વધારે હોય એટલે એફએસ ની વેલ્યુ ઊંચી હોય, એફએન ની વેલ્યુ નીચી હોય. એફએસ વધારે, એફએન નીચો એટલે નેટ ફોર્સ એફએસ આમ લાગે છે, નેટ ફોર્સ આ બાજુ લાગે. મતલબ કે આ જે ડાયામેગ્નેટિક પદાર્થ છે એ કઈ બાજુ ગતિ કરે? પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે સાહેબ. એટલે થાય શું? કઈ બાજુ લાગશે? તો કે ડાબી તરફ. એટલે ડાયામેગ્નેટિક પદાર્થ, કયો પદાર્થ? ડાયામેગ્નેટિક પદાર્થ ક્યાંથી કઈ બાજુ? ડાયામેગ્નેટિક પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. ડાયામેગ્નેટિક પદાર્થ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. રેડી? ડન. તો ધીસ ઇઝ ધ ડાયામેગ્નેટિક સબસ્ટન્સ પ્રોપર્ટી. સેકન્ડ જે સમજવી છે આપણે, ચાલો. પેરામેગ્નેટિક, શોર્ટ એન્ડ સ્વીટ છે. પેરામેગ્નેટિક પદાર્થ, પેરા એટલે પ્યાર. કોને પ્યાર? મેગ્નેટિક ફિલ્ડ ને પ્યાર. પેરામેગ્નેટિક પદાર્થ આ પદાર્થો એવા છે કે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્રને પ્રેમ કરે છે. મતલબ તમે સમજી ગયા. B = μ0 1 + chi m * h. એમાં જે chi m ની કિંમત છે એ ગ્રેટર ધેન 0 છે આ પદાર્થો માટે, પણ એ ગ્રેટર ધેન 0 એ 10⁻5 ના ક્રમમાં છે. એટલે વસ્તુ આવી બની μ0 1 + chi m એટલે 0.4 વાર 0 પછી 1. સમજી ગયા? આટલી વધારે, પણ એટલું બધું વધારતા નથી. એટલે પેરામેગ્નેટિક પદાર્થનું કામકાજ ડાયામેગ્નેટિક જેવું છે. ડાયામેગ્નેટિક ઓપોઝ કરતો તો ઓછું કરતો હતો, સુપરકન્ડક્ટર ફૂલી ઓપોઝ કરતા હતા. પણ પેરામેગ્નેટિક પદાર્થ શું કરે છે? સપોર્ટ કરે છે, પણ એ ઓછો કરે છે, ઓછો કરે છે. રેડી? ચાલો. એટલે કાયમ ની કિંમત એના માટે શું થશે? તો કે ગ્રેટર ધેન 0 એટલે સપોર્ટ કરે છે. તો એમાં શું હોય? તો કે આ પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થોની લાક્ષણિકતા એવી છે કે એ પદાર્થો પોતે, એના જે ઇલેક્ટ્રોન છે એ પોતે નેટ ચુંબકીય મોમેન્ટ ધરાવતા હોય છે, એટલે પરિણામી ચુંબકીય મોમેન્ટ. હવે ઈ ડાયામેગ્નેટિક પદાર્થ ધરાવતા હતા? નહીં. ડાયામેગ્નેટિક પદાર્થનો એક અણુ જે મોમેન્ટ ધરાવતો હતો એ 0 કરતો હતો. ડાયામેગ્નેટિક પદાર્થનો એક અણુ જે મોમેન્ટ ધરાવતો હતો એ 0 કરતો હતો. અહીંયા એવું નથી થતું. અહીંયા દરેક પદાર્થ મોમેન્ટ તો ધરાવે છે, પણ ઈ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં હોય ત્યારે ઈ મોમેન્ટ ડિફરન્ટ ડાયરેક્શનમાં ડાયવર્ટ થાય છે, એટલે એનો નેટ આન્સર 0 આવે છે સાહેબ. ડિફરન્ટ ડાયરેક્શનમાં. હવે નેટ 0 થાય. કઈ યાદ આવે છે? કોના જેવું છે? વિચારો. કોપી હાલે છે સાહેબ આ બધી વસ્તુ. આ છે ધ્રુવીય અણુ ને અધ્રુવીય અણુ જેવું. યાદ કરો, અધ્રુવીય અણુ પાસે મોમેન્ટ નહોતી અને ધ્રુવીય અણુ પાસે મોમેન્ટ હતી, પણ જ્યારે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં ન આવે ત્યારે એની મોમેન્ટ એવી રીતે સેટ થાય જેથી નેટ 0 થાય. એવું જ છે અહીંયા. આ ધ્રુવીય જેવું છે. આ દરેક પાસે મેગ્નેટિક મોમેન્ટ છે, પણ એના તાપમાન, એના દોલન અને આફ્ટર ઓલ મોમેન્ટ છે અસ્થાયીતાનું નિશાન છે. એ મોમેન્ટના લીધે આ બધા પોતે પોતાની ગતિ, તાપમાનને લીધે આ બધા પોતે આર્બિટરી દિશામાં ગતિ કરે છે, અને આર્બિટરી મોમેન્ટ હોવાને લીધે એ નેટ મોમેન્ટ એની 0 થતી હોય છે. પણ જેવું તમે શું કરશો? જેવું તમે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો, એટલે આ બધા અણુ એક દિશામાં સેટ થવાનો પ્રયત્ન કરશે. યાદ કરો, ધ્રુવીય અણુ એક દિશામાં સેટ થવાનો પ્રયત્ન કરશે, પણ થઈ નહીં શકે બધા. શું કામ? એના ઉષ્મીય દોલનને લીધે. યાદ કરો. એટલે થશે શું? વોટ વિલ હેપન? કે જેવું તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો તો આ બધાની ટેન્ડન્સી એક દિશામાં ગોઠવવાની હશે, પણ બધા નહીં ગોઠવાય. એક દિશામાં ગોઠવવાની ટેન્ડન્સી હશે, બધા નહીં ગોઠવાય. મતલબ એક દિશામાં ગોઠવવાની ટેન્ડન્સી હશે એટલે આનું મેગ્નેટાઇઝેશન થશે. મેગ્નેટાઇઝેશન ઓલાનું થતું હતું, પણ એન્ટી મેગ્નેટાઇઝેશન જેવું હતું. એન્ટી મેગ્નેટાઇઝેશન એટલે બોલ્યો બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરતું હતું. આ એવું નથી. આ મેગ્નેટાઇઝેશન થાય છે આનું.
હવે વસ્તુ શું બનશે? તો થાય શું? બધા એક દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે, એક દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરે સાહેબ. તો આ જે એક દિશામાં ગોઠવાય છે એ કેના ઉપર ડિપેન્ડ કરે? યાદ કરો, આ બધી વસ્તુ સમજાવેલી છે. તો એ ડિપેન્ડ કરે છે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવું છે, કેવડી તાકાતવાળું આ ચુંબકીય ક્ષેત્ર છે. કારણ કે જેમ આ ચુંબકીય ક્ષેત્રની તાકાત વધશે, જેમ આ ચુંબકીય ક્ષેત્રની તાકાત વધશે એમ શું બનશે વિચારો? જેમ આ ચુંબકીય ક્ષેત્રની તાકાત વધશે, બચાપાલની, જેમ આ ચુંબકીય ક્ષેત્રની બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તાકાત વધશે એમ આ બધાની એક દિશામાં ગોઠવવાની વૃત્તિ વધશે સાહેબ. બીજો પ્રશ્ન, હવે આ બધા શું કામ પરફેક્ટ એક દિશામાં નહોતા ગોઠવાતા? યાદ કરો તો ભાઈ, શું રીઝન હતું? વોટ્સ ધ રીઝન? શું રીઝન હતું? એક દિશામાં એ લોકો એટલે નહોતા ગોઠવાતા, એક જ માત્ર કારણ, પરફેક્ટ એને એક દિશામાં ગોઠવવું છે. કારણ શું કામ? તો જ એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય, u = -m.b. બાકી સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય જ નહીં. તો એને એક દિશામાં ગોઠવવું છે પરફેક્ટ, પણ ગોઠવાતા નથી. શું કારણ છે? તો કે એની પાસે રહેલી ગતિ ઉર્જા, એ ઉષ્મીય ઉર્જાને લીધે, દોલનોને લીધે ગોઠવાઈ શકતા નથી. તો વિચારો થોડુંક, હાલો હવે લોજિકલી જાય થોડાક, કે આનું આ ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે, આનું આ ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે તો આ મેગ્નેટાઇઝેશન વધી શકે. વિચારો, યસ ઓર નો? કેન યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે? આનું ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે તો આ મેગ્નેટાઇઝેશન વધી શકે. શું કામ? તમે સમજી શકો, વધારે ચુંબકીય ક્ષેત્ર હોય તો એનું ફ્લો એવડો હોય ને સાહેબ, તો એનું મેગ્નેટાઇઝેશન થાય જ. અને આનું મેગ્નેટાઇઝેશન હજી વધારવું હોય તો ચુંબકીય ક્ષેત્ર વધારવું નથી, ચાલો મેગ્નેટાઇઝેશન વધારવું હોય તો વિચારો. તો ઈ વિચારો, આ શું કામ વિફરી કેમ ગયા છે? વિફરી એટલે કેમ ડાયવર્ટ કેમ થયા છે? એકમાત્ર કારણ છે આની પાસે રહેલું તાપમાન. તો જો તાપમાન ઘટતું જાય, તાપમાન તમે ઘટાડો, તાપમાન ઘટાડો તો આની પાસે રહેલી ઉષ્મીય ઉર્જા ઘટે, ઉષ્મીય દોલનો ઘટે, દોલનો ઘટે તો આ બધા અણુ એક દિશામાં રહેવાની ટેન્ડન્સી ધરાવે, એક દિશામાં ગોઠવાતા જાય. શું કામ? આડાઅવળા એટલે થતા હતા કારણ કે એની પાસે રહેલી ઉષ્મીય ઉર્જા ઘટતી જાય તો દિશામાં ગોઠવાતા જાય. મતલબ તાપમાન ઘટે તો મેગ્નેટાઇઝેશન વધે અને ચુંબકીય ક્ષેત્ર વધે તો મેગ્નેટાઇઝેશન વધે સાહેબ. એટલે મેગ્નેટાઇઝેશન ને ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રોપોર્શનાલિટીનો સંબંધ છે, મેગ્નેટાઇઝેશન ને તાપમાન સાથે ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટીનો સંબંધ છે. ઇટ મીન્સ કે મેગ્નેટાઇઝેશન છે, પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન m પ્રોપોર્શનલ ટુ b, આ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ ડિવાઇડેડ બાય t. આ વાત પિયરી ક્યુરી નામના સાયન્ટિસ્ટે કરી, એટલે એનું નામ આપ્યું ક્યુરીનો નિયમ. શું નામ દેવામાં આવ્યું? ક્યુરીનો નિયમ. કોને કરી? પિયરી ક્યુરી. તમને લાગતું હશે ને આ બધી શું વાતો કરે છે? પિયરી ક્યુરી નામના સાયન્ટિસ્ટ આના વિશે વાત કરી. કોણ હતા પિયરી ક્યુરી? મેડમ ક્યુરી છે, એ મેડમ ક્યુરીના પતિનું નામ પિયરી ક્યુરી છે. એ ક્યુરી નામના સાયન્ટિસ્ટ આના વિશે ચર્ચા કરી કે પેરામેગ્નેટિક પદાર્થનું જે મેગ્નેટાઇઝેશન છે એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં, સમજી શકાય એવી વાત છે ને, તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં. પ્રોપોર્શનાલિટી કાઢો એટલે m = c b0/t. જ્યાં આને ક્યુરીનો અચળાંક કહેવામાં આવે છે, ક્યુરીનો અચળાંક. હવે આના ઉપરથી આપણે આગળ વધીએ તો m = km × h આવું ફોર્મ્યુલા હતું. c b0 ની વેલ્યુ હતી μ0 × h/t. ફોર્મ્યુલા જોઈ લેજો તમને ન ખબર હોય તો, બરોબર. h ઉડાડ નાખો તો km = c μ0/t. વિચારો સાહેબ, વિચારો, બહુ સમજવા જેવી વાત છે. મગજ આંકો, તમે ટી ચેન્જ કરો છો, તમારો ટી ઘટે છે તો કાયમ અપ જાય છે. કાયમ છે એ પદાર્થની લાક્ષણિકતા, પદાર્થની જાત સૂચવે છે. મતલબ કે ટેમ્પરેચર ડાઉન જાય તો કાયમ અપ જાય, મતલબ કે જેમ ટેમ્પરેચર ડાઉન જાય એ પદાર્થનો પોતાનો ગુણધર્મ બદલતો જાય. અને કાયમ દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધારિત હતો, યાદ કરો. એટલે કોઈ એક પદાર્થ કોઈ એક ટેમ્પરેચરે, માની લ્યો આ એક પદાર્થ, આ પદાર્થ 500 કેલ્વિન ટેમ્પરેચરે એનો કાયમ છે 100 છે, માની લ્યો કાયમ. તો આનું ટેમ્પરેચર ઘટાડો તો આનો કાયમ વધે સાહેબ. પેરામેગ્નેટિક પદાર્થ માટે આવું ક્યુરી સાહેબે કીધું.
મતલબ આની મેગ્નેટાઇઝેશન થવાની જે ક્ષમતા છે એ વધી જાય. વધે જ, ઓબ્વિયસ છે, બટ ઓબ્વિયસ છે. આવું ક્યુરી સાહેબે વાત કરી. પણ આ વસ્તુ ક્યાં સુધી લાગુ પડે, ક્યાં સુધી લાગુ પડશે આ નિયમ? આ વસ્તુ એટલે કયો તો કે આ નિયમ ક્યાં સુધી લાગુ પડે? તો આ નિયમ એક જગ્યા સુધી જ લાગુ પડે. ટેમ્પરેચર ઘટાડતા 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 એક એવી સ્થિતિ આવી જાય કે જે સ્થિતિએ આ બધાય અણુ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો બધાય અણુ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો બધાય અણુ એક જ દિશામાં ગોઠવાઈ જાય તો એ સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થઈ જાય. શું થઈ જાય? સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન. સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થાય પછી તમે ગમે તેટલું ટેમ્પરેચર ડાઉન કરો પછી કઈ ફેર નથી પડતો. શું કામ? બધાય જે ગોઠવવાના હતા બધા એક દિશામાં જ ગોઠવાઈ ગયા. પછી હવે શું થાય? ધેટ્સ ઇટ. બધાય જે એક દિશામાં ગોઠવવાના હતા એ ગોઠવાઈ ગયા. તો હવે તમે ટેમ્પરેચર ડાઉન કરો કે બી અપ કરો, શું ફેર પડે? કોના જેવી વાત છે? તમારા આગળ જેટલા રૂપિયા હતા તમે બધા રૂપિયા દઈ દીધા, પણ હવે તમને મારે એક નો મારે શું ફેર પડે? રૂપિયા તો હતા એટલે જ દઈ દીધા, હવે શું નીકળે? એના જેવી વાત છે કે તમે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તમે વધારો, સામે ટી ઘટાડો, ટી ઘટાડો, ચુંબકીય ક્ષેત્ર વધારો, તેમ છતાં નથી થતું. તો ટી એટલું ઘટાડતા 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 એટલું ઘટાડો કે જેથી આ સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન મળે. મતલબ કે બધા અણુ એક જ દિશામાં ગોઠવાઈ જાય, પરફેક્ટ મેગ્નેટાઇઝેશન. પણ એવું નથી થતું. એનું કારણ કે સાહેબ આ સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન લઈ આવવા માટે આ ટી ની વેલ્યુ ઘણી ઘટાડવી પડે અથવા બી ની વેલ્યુ ઘણી વધારવી પડે, કે જે રૂટીન પોસિબલ નથી સાહેબ. ઇટ ઇઝ નોટ પોસિબલ, કે જે રૂટીન કેસમાં પોસિબલ નથી. એટલે પેરામેગ્નેટિક પદાર્થમાં સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન લેવા માટે તમારે બહુ મશક્કત કરવી પડે, બહુ વધારે વાર લાગે. આવી શકે, નો આવે એવું નથી, પણ પ્રેક્ટિકલી એને લઈ આવવું થોડુંક બહુ અઘરું છે. કારણ કે ટેમ્પરેચર બહુ ડાઉન કરવું પડે, સામે મેગ્નેટિક ફિલ્ડ બહુ અપ કરવું પડે. બેમાંથી બંને વસ્તુ કરવી બહુ અઘરી છે. બધું એમને પોસિબલ નથી થતું. રેડી? તો ધીસ વોઝ ધ પેરામેગ્નેટિક એલિમેન્ટ્સ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, એક જ દિશામાં બધાની પોતાની ગોઠવણ કરે. વોટ વિલ હેપન? ચાલો, શું થશે આ કેસમાં? તો કે પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં શું થાય? સાહેબ તો સપોર્ટ કરે છે યાર. સપોર્ટ કરે એટલે અહીંયા એન જનરેટ થાય, અહીંયા એસ જનરેટ થાય. એટલે એન ઉપર લાગતું બળ ક્ષેત્રની દિશામાં, એટલે એફએન ની દિશા આ થાય, એફએસ આ દિશામાં થાય. વિચારી લ્યો સાહેબ. અને એફએસ ની વેલ્યુ ઓછી થાય કારણ કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઓછું છે. એફએન ની વેલ્યુ વધારે થાય, ચુંબકીય ક્ષેત્ર વધારે છે. એટલે એફએન માઇનસ એફએસ, એફએન ની વેલ્યુ આ બાજુ વધારે છે. એટલે ઈ બાજુ કઈ બાજુ જાય? જમણી તરફ. મતલબ કે પેરામેગ્નેટિક પદાર્થ લખજો તમારી બુકમાં, નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે સાહેબ. ધેટ ઇઝ ધ પેરામેગ્નેટિક એલિમેન્ટ્સ. તો આજે બે એલિમેન્ટ્સ વિશે ચર્ચા કરી, વ્યવસ્થિત જોઈ લેજો. અને બુકમાં તમે રીડ કરો ત્યારે અંડરલાઈન કરી નાખજો જેટલા બધા એલિમેન્ટ્સ છે બધા. ઓક્સિજન આવે, એલ્યુમિનિયમ આવે, પછી આવે છે સોડિયમ છે, સોડિયમ આવે છે, બરોબર. 3-4 ઘણા બધા એલિમેન્ટ્સ છે, તમે જોઈ લેજો તમે બુકમાં. એ તમારે યાદ રાખવાનું, મારે નહીં. એ અંડરલાઈન કરી નાખજો. એ બધા પેરામેગ્નેટિક પદાર્થો. રેડી? મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.